મોટું લક્ષ્ય નથી ને રાજનીતિની અંદર મોટું લક્ષ્ય કોનું ન હોય અને શું કામ ન હોવું જોઈએ? તમારું 2027 નું લક્ષ્ય નથી? ના એ બહુ ઉતાવળી વાળી વાત છે. રાજનીતિની અંદર આવીએ, ચૂંટણી લડીએ અને લડવી જોઈએ, એમાં કઈ વાંધો નથી. પણ એક વખત એસ્ટાબ્લિશમેન્ટ થાય એમાં જેને જે યોગદાન આપવું પડે એ આપી રહ્યા છીએ. એક વાત કહો, પોલીસ સાથે તમે કેમ છત્રી ના, પોલીસ સાથે મારે છત્રીનો આંકડો નથી, પરંતુ ભાજપ સામે મારી લડાઈ ચોક્કસ છે. પણ ભાજપના લોકો જે નેતા બનીને ફરે છે ને, બહુ બીકણ છે. તમને કયા નેતા ગમે? અમને આમ તો પ્રજાનો પ્રશ્ન ઉપાડનારા નેતાઓ ગમે, અને એમાંય તે મુખ્યત્વે ગોપાલભાઈનું જે કામ છે, જે પ્રમાણે એમની જે પોતાની અંદરની ઇનર કેપેસિટીની વાત કરીએ, અથવા તો ઇન્સ્ટન્ટ એમનો જે જવાબ, સેન્સ ઓફ હ્યુમર એ હાઈ છે, તો મને પસંદ છે. એક વાત એ છે કે આ જે તમે પસંદ કરો છો ટિકિટ આપવા માટે, એમની કઈ પરીક્ષા લો છો? નીતિવાળા છે, ઈમાનદાર છે? કારણ કે મેં જે ભંડી ટપવાની વાત કરી, છેલ્લે તો એ જ પ્રશ્ન આવે છે કે પૈસા ભાળીને રપુચક કરતી જાય આમ આદમી પાર્ટી, એમાંથી ઘણા વંડી ટપી ગયા. તો હવે લાલચ તો બધાને આપવામાં આવશે, જેમ કે આ વખતે ચૂંટાશે એને લાલચ આપશે, તો વેચાઈ જાય એવા નેતા કેમ પસંદ કરવામાં આવે છે? રાજનીતિની અંદર આ સિલસિલો ક્યારેય બંધ નથી થવાનો. ધાક ધમકી કરવા વાળા દુનિયાના મોટા મોટા નેતાઓ હતા ને, એ પૂરા થઈ ગયા, તો ભાજપે પૂરું થઈ જશે. સાયન્સનો નિયમ છે, બોલ ઉછાળો ને તો એક લેવલ સુધી ઉપર જાય, એ ઉપરની ક્ષિતિ જે આવે ને ત્યાંથી નીચે જ આવવાનો છે. તો ભાજપના દિવસો ભરાઈ આવે છે, હવેનો ડાઉનફોલ ચાલુ થયો છે. નમસ્કાર મિત્રો, અભિનયની દુનિયામાં રજનીકાંત એક્ટર અને સુરતના રાજકારણમાં રજનીકાંત વાઘાણી ખૂબ ફેમસ છે. અવારનવાર પોલીસ સાથે બબાલ કરે છે અને પાછા વિસાવદર સુધી પહોંચી જાય છે બબાલો કરવા, ઝઘડા કરવા. આપણે તેમની સાથે વાત કરવી છે ભૂતકાળની. જો ચૂંટણી તો નથી લડતા, પણ આપણે એવી હળવી વાતો કરવી છે એમના ભૂતકાળની કે તમને પણ મજા આવશે. આમ આદમી પાર્ટીની, થોડી સુરતની. રજનીકાંતભાઈ, ચૂંટણીનો માહોલ જામ્યો છે, બધા ચૂંટણી લડી રહ્યા છે, તમે શું કરી રહ્યા છો? અમે પાર્ટીનું સંગઠનનું કામ કરી રહ્યા છીએ, ચૂંટણી જીતાડવાની ભૂમિકા અદા કરી રહ્યા છીએ. લડવી નથી? ના, લડવાની કોઈ ઉતાવળ નથી, કારણ કે અમે મૂળ આંદોલનમાંથી પેદા થયેલા માણસો છીએ. એટલે જ્યારે મારા પોતાના અંગત ચૂંટણી લડવાનો લક્ષ્ય જો હું રાખીને જ ચાલુ તો હું થાકી જઈશ. એટલે મારા લક્ષ્ય કરતાં પાર્ટીનું લક્ષ્ય મોટું છે, અને અમે પાર્ટીમાં આવ્યા છીએ જેટલા માટે કે આ ભાજપની આખી ઊભી કરેલી ભ્રષ્ટાચારી સિસ્ટમની સામે અમારી લડાઈ છે. તો પાર્ટી મોટી થાય, સુરતની અંદર આમ આદમી પાર્ટીના મેયર બને, એ મારું લક્ષ્ય છે. મોટું લક્ષ્ય નથી ને રાજનીતિની અંદર મોટું લક્ષ્ય કોનું ન હોય અને શું કામ ન હોવું જોઈએ? તમારું 2027 નું લક્ષ્ય નથી? ના એ બહુ ઉતાવળી વાળી વાત છે. રાજનીતિની અંદર આવીએ, ચૂંટણી લડીએ અને લડવી જોઈએ, એમાં કઈ વાંધો નથી. પણ એક વખત એસ્ટાબ્લિશમેન્ટ થાય એમાં જેને જે યોગદાન આપવું પડે એ આપી રહ્યા છીએ. શું કે માહોલ શું કે છે? માહોલ સુરતનો આ વખતે ખૂબ સારો છે. અમે ગઈ વખતે 2021માં ચૂંટણી જ્યારે લડતા હતા ત્યારે વરાછા વિસ્તારની અંદર, કતારગામ વિસ્તારની અંદર અમારા ડોર ટુ ડોર દરમિયાન લોકો અમારો હાથ પકડીને જ્યારે હાથ દબાવતા હતા ત્યારે એ અમને ફીલ થતું હતું કે લોકો કન્વિન્સ થઈ રહ્યા છે. આજે આવો માહોલ અમને લિંબાયતમાં, ડિંડોલીમાં, ગોડાદરામાં, ઉધનામાં, પર્વત વિસ્તારની અંદર, એટલે કે વોર્ડ નંબર, એટલે નવસારી લોકસભાના જે વોર્ડ વિસ્તાર આવે છે એમાં સેન્ટ્રલ ઝોનોની અંદર 12 નંબર 13 નંબરના વોર્ડની અંતિમ રિઝલ્ટ લાવવા જઈ રહ્યા છે. કેટલી બેઠકનો તો અંદાજ હજી હું એટલા માટે નહીં આપી શકું, કારણ કે હવે ચૂંટણીની આજે 15 તારીખ છે. આજે ફોર્મ બધાના કાયદેસર રીતે બધાને ઉમેદવારી ક્રમાંક નંબર મળશે, અને આજથી જ તે હવે એક્સ્ટ્રીમલી પ્રચાર ચાલુ થશે. તો 2-4-5 દિવસમાં અમે તમને શ્યોરિટી સાથે કહીશું કે કેટલી સીટો ઉપર અમે જીતી રહ્યા છીએ. એક વાત કહો, પોલીસ સાથે તમે કેમ છત્રી? ના, પોલીસ સાથે મારે છત્રીનો આંકડો નથી, પરંતુ ભાજપ સામે મારી લડાઈ ચોક્કસ છે. પણ ભાજપના લોકો જે નેતા બનીને ફરે છે ને, બહુ બીકણ છે. એટલે એ શું કરે, અમે એમની કંઈ પોલિટિકલ એમનો વિરોધ પ્રદર્શન કરીએ, કંઈ પણ અમે એમને સવાલ પૂછવા જઈએ તો એ જવાબ આપવા નથી આવતા, ડરી જાય, એટલે પોલીસને આગળ કરે. અને પોલીસના માણસો, હું તો પોલીસની બહુ રિસ્પેક્ટ કરવાવાળો માણસ છું, પણ પોલીસના વ્યક્તિઓ કે બિચારા સત્તાની સામે હવે નોકરી કરવાની છે, સત્તા કહેશે એમ જ કરશે, એટલે એમને નથી ગમતું છતાંય તે એ જોર જુલમ પોતાનું ચલાવવાની કોશિશ કરે. અને અમે તો મેં કીધું એમ આંદોલનમાંથી બેઠા થયેલા માણસો છીએ. અમે આવી કઈ તાનાશાહી સિસ્ટમોનો અમે ડરીએ ને એટલે અમે સામનો કરીએ છીએ. એમાં પોલીસની ખોટી કઈ પદ્ધતિ હોય તો એનો અમે વિરોધ કરીએ છીએ.
તમે જુઓ કે હાર્દિકભાઈ આંદોલનથી આવ્યા, ભાજપમાં ગયા, કલ્પેશભાઈ ધાર્મિકભાઈ આંદોલનથી આવ્યા, ભાજપમાં ગયા, તમારા સાથી રાજુભાઈ કરપડા, આટલું મોટું આંદોલન થયું. સૌરાષ્ટ્રમાં તો લોકો રાહ જોઈને બેઠા હતા કે આ વખતે ખેડૂતો ભૂકા કાઢી નાખશે, પણ કડદાની હજુ અસર થાય એ પહેલા જ એમણે વંડી ટપી નાખી. તો આંદોલન કરતા નેતાઓ તો કરી શકે છે. આંદોલન કરનારા વ્યક્તિઓમાં અને ભાજપની ગુલામી કરવાની જેની માનસિકતા થઈ જાય એવા વ્યક્તિઓની વચ્ચે બહુ ફરક છે મોટો. ગોપાલ ઇટાલિયા આંદોલનના જ વ્યક્તિ છે, તમે આનું ઉદાહરણ લઈ શકો છો. તમે મનોજ સોરઠિયાને જુઓ, એ રીતે આ ભ્રષ્ટાચારી સિસ્ટમને દૂર કરવા માટે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનની લડાઈમાં જોડાયા હતા, એનું ઉદાહરણ લઈ શકો છો. તો અમે બધા આંદોલનથી આ અરવિંદ કેજરીવાલજી ઉપર તમે સમજો કે અવડા મોટા એક નેતા ઉપર મુખ્યમંત્રી જે ચાલુ એમની ઉપર ઈડી સીબીઆઈ ના ખોટા કેસ કર્યા, તો શું એ સરકાર એક પાર્ટીમાંથી રાજીનામું મૂકીને ભાગી ગયા? ભાજપ સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું નથી કર્યું. પણ જે લોકો એમ લાગતું હોય કે ભાઈ લોકોની માટે લડવા કરતા ગુલામી મને મંજૂર છે, કરી લે છે, અમે એ મતના માણસ નથી એટલે અમે લડ્યા કરીએ છીએ. 2021ના માહોલમાં અને 2026ના માહોલમાં તમને કેટલો તફાવત લાગે છે? કારણ કે જ્યારે 2017નું પરિણામ આવ્યું ત્યારબાદનો એક રોષ, અને 2021માં તેનો ફાયદો આમ આદમી પાર્ટી લઈ શકી હતી. પછી 2022માં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં લડાઈ લડે છે. પણ હવે 26 એટલે ઘણા વર્ષો પસાર થઈ ચૂક્યા છે, અને મેં તમને જે વાત કરી, અમે નામ આપ્યું, એ ચહેરા પણ હવે સાથે નથી. તો તમને લાગે છે કે ફરક પડશે? મારે આપના માધ્યમથી બહુ ક્લિયર કહેવું છે કે 2021ની અંદર અમને વરાછાની અંદર ખૂબ સારો જનાદેશ મળ્યો, લોકોએ અમને મત આપ્યા. 2021 કોર્પોરેશનની ચૂંટણીમાં કતારગામમાંથી અમે 3 સીટો જીત્યા, અને એવી સીટો અમે 5 હાર્યા કે જેનું અંતર 300 મતથી લઈને 2000 મત સુધીનું હતું. અમે 5 સીટો હાર્યા. અને મારે તમને થોડું પાછળ લઈ જવા છે, એટલે કે આંદોલન ચરમસીમા ઉપર હતું. તમે આંદોલનની જ વાત કરી છે, તમે એમની વાત કરી કે આંદોલનની અસરના કારણે રિઝલ્ટ મળ્યું. મારે તમને કેવું છે, 2015માં જ્યારે આંદોલન ચરમસીમા ઉપર હતું, પીક ઉપર હતું, ત્યારે કતારગામમાંથી કોંગ્રેસને એક પણ સીટ નહોતી મળી. 2021માં આંદોલનની એવી કોઈ મોટી અસર નહોતી, તેમ છતાંય કતારગામમાંથી અમને 3 સીટો મળી અને 5 સીટો અમે નજીવા માર્જિન. ત્યારે એનો મતલબ સીધો એ છે કે લોકો મુદ્દાને જોઈને મત આપે છે. અમારો મુદ્દો એ વખતે તે સ્કૂલ, હોસ્પિટલ, સારી રોડ રસ્તાની સુવિધા, ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત હતી. આજે અમારા મુદ્દા એ છે અને એ મુદ્દા ઉપર અમે કામ કરીએ છીએ, એટલે લોકોનો પ્રેમ વધી રહ્યો છે. મેં તમને પહેલા કીધું કે અમને આજે ફીલ થઈ રહ્યું છે કે ઉધના જઈએ, ડિંડો જઈએ છીએ, અમે સેન્ટ્રલ ઝોનમાં જઈએ છીએ, ત્યાં લોકો અમને એવું કહે છે કે અમે તો 2021માં તમને એવા માન્યા જ નહોતા કે તમારી આટલી સીટો આવે, પણ આ વખતે અમે તમારી સાથે છીએ. આ વખતે તમામ સમાજ અમને મજબૂતાઈથી ટેકો કરી રહ્યો છે. મુખ્ય હરીફ કોણ છે? કોંગ્રેસ છે કે ભાજપ? મુખ્ય હરીફ અમારું ભાજપ છે. કોંગ્રેસ કોઈ જગ્યાએ પિક્ચરમાં નથી. કોંગ્રેસ 2021માં એક પણ બેઠક નહીં. આ પ્રકારની પરિસ્થિતિ તમને કેમ લાગે? 2021માં કોંગ્રેસની એક પણ બેઠક નહીં. એની પહેલા 2017ની અંદર કોંગ્રેસની ધારાસભામાં 0 બેઠક હતી. 2022માં 0 બેઠક છે. 2026માં એની 0 એટલા માટે આવવાની છે, કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી. કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે બેસીને સેટિંગની રાજનીતિ કરે છે. લોકોએ જાણી ગયું છે કે ખુલ્લા પડી રહ્યા છે, એટલે લોકોનો કોંગ્રેસ ઉપરથી વિશ્વાસ પૂરો થઈ ગયો છે. વિશ્વાસ ખોઈ બેઠી છે કોંગ્રેસ. આમ આદમી પાર્ટી તરફ લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે, અને એટલે આ વખતે અમે બહુ મોટું રિઝલ્ટ લેવા જઈ રહ્યા છીએ. ઘણા લોકોને ખબર નહીં તમારો ભૂતકાળ શું છે, તમે રાજકારણમાં શા માટે આવ્યા, કયા વિચાર સાથે? હું પોતે સોફ્ટવેર એન્જિનિયર છું, અને 2017માં હું પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છું. 2017માં મારી ફેક્ટરી ઉપર ચોરી થયેલી હતી, અને એની પોલીસ ફરિયાદ માટે હું 3 કલાક પોલીસ સ્ટેશનની બહાર મેં વેઇટ કરેલું હતું. એ સમયના પોલીસના અધિકારીઓએ મારી સાથે જે બેહુદું વર્તન કર્યું હતું, મેં 3 કલાક પોલીસ સ્ટેશનમાં વેઇટ કરી. આજે આ વાત બોલું તો મને અંદરથી ખૂબ ગુસ્સો આવે છે. આ વાત હું ભૂલી નથી શકતો. એ પોલીસ સ્ટેશનની બહાર, પીઆઈ ચેમ્બરની બહાર હું બેઠો. 3 કલાકનો સમય પૂરો થયા પછી જ્યારે મેં ચેમ્બરની અંદર મારી ફરિયાદને લઈને એગ્રેસિવલી કીધું, ત્યારે મેં ગાળ સાંભળેલી છે. આ મારા કાનમાં વાગે છે આજે. અને એટલા માટે જ હું રાજનીતિમાં છું. તમે મને પહેલો સવાલ કર્યો કે તમારે ચૂંટણી નથી લડવી, તો મારું લક્ષ્ય મારે પોતાને ચૂંટણી લડી લેવું એટલું જ નથી. એનો મતલબ એવો નથી કે હું નહીં લડું, પણ આજે જ હું ચૂંટણી લડી લઉં એવી મને ઉતાવળ કોઈ નથી. હું આ સિસ્ટમનો ભોગ બનેલો માણસ છું. સિસ્ટમ સુધારવા માટે કોઈ સારી પાર્ટી સત્તામાં જાય, એટલે પાસ્ટની અંદર, હું ભૂતકાળની અંદર ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આજે આઈટી ક્ષેત્રમાં મારો બિઝનેસ ચાલે છે. હું પોતે સોફ્ટવેર એન્જિનિયર છું, અને રાજનીતિ એ મારો શોખનો વિષય છે.
મેં કીધું એમ ભ્રષ્ટાચારી સિસ્ટમ સામે લડવાની મારી પોતાની ઈચ્છા છે. હું લડી રહ્યો છું ને એટલે હું આ ફિલ્ડમાં આગળ વધી રહ્યો છું. એક વાત એ થયું કે આ બધા જે ચૂંટાયા આમ આદમી પાર્ટી એમાંથી ઘણા વંડી ટપી ગયા, તો હવે લાલચ તો બધાને આપવામાં આવશે, જેમ કે આ વખતે ચૂંટાશે એને લાલચ આપશે, તો વેચાઈ જાય એવા નેતા કેમ પસંદ કરવામાં આવે છે? રાજનીતિની અંદર આ સિલસિલો ક્યારેય બંધ નથી થવાનો. હું તમને બહુ ક્લિયરલી એ કહું કે 1995 માં જ્યારે ભાજપની પહેલી વખત પૂર્ણ બહુમતની ગુજરાત રાજ્યમાં સરકાર બની, તો એ સરકારે 5 વર્ષ પૂરા નહોતી કરી શકી. એ સરકારમાં તે જે ધારાસભ્યો બન્યા એને એમ લાગ્યું કે મારા કારણે સરકાર બની ગઈ તો મંત્રીપદ મને મળવું જોઈએ, બીજા કે મંત્રીપદ મને મળવું જોઈએ. ખજુરિયાનો કાંડ થયો અને સરકાર પડી ગઈ. એ સમયે તે જે લોકો પહેલી વખતના ધારાસભ્યો હતા એના કારણે, કારણ કે એને રાજનીતિક અનુભવ નથી, જેમને એ ખબર નથી કે સરકાર કેમ ચાલે, શું કામ કરવાનું, કેવી રીતે કરવું. આજે આમ આદમી પાર્ટીમાં નવા માણસો આવી રહ્યા છે, બધા સામાન્ય પરિવારના વ્યક્તિઓ છે. પહેલી વખતમાં જીતી ગયા, પાર્ટીને લોકોએ પ્રેમ આપ્યો, ઘર ઘર સુધી અમે પાર્ટીનું નામ લઈ ગયા, દિલ્હીના કરેલા કામો ઉપર લોકોએ વિશ્વાસ કર્યો, મત આપ્યા, અને જે માણસે લોહી પરસેવો નહોતો રેડ્યો એને પાર્ટી છોડી દીધી. પણ એના હાલ પણ શું છે એ સમજવા જેવું છે. ભાજપ જે 12 વ્યક્તિઓને આમ આદમી પાર્ટીમાંથી તોડી અને ભાજપમાં એમને ભેળવા હતા, એમને એક પણ ને રિપીટ ન કરે એમની રાજકીય કારકિર્દી પૂરી કરી દીધી. અને અમે તો બહુ હિંમત સાથે આ કહીએ છીએ કે આમ આદમી પાર્ટી એ નેતા પેદા કરવા માટેની પાર્ટી છે. અમે અહીંયા નવા લોકોને નેતૃત્વ આપીએ છીએ, સામાન્ય ઘરના દીકરા દીકરીઓને અમે નેતૃત્વ આપીએ છીએ. હવે અમે લોકો સાથે વાત કરી, ઘણા લોકોને એવું કહેવું છે કે અમે ભાજપની સામે કોઈને ચૂંટીને લાવીએ તો એ પણ પાછા વંડી ટપી જાય છે. એટલે લોકો વચ્ચે પણ આ મુદ્દો તો બન્યો જ છે, તો તમે જશો તો તમારે પણ આનો સામનો કરવાનો છે. તમે શું જવાબ આપો? મારે તમને એક ઉદાહરણ સાથે કહેવું છે કે આપણા ઘરે કોઈ ચોર ચોરી કરી જાય અને એ ચોર પાછો 5 દિવસ પછી આપણા જ ઘરે આવીને પાણી માંગે, તેને પાણી અપાય કે ભાઠો મરાય? એને પાણી ન પીવડાવાય. ભાજપ આપણા મતનો દ્રોહ કરનારી પાર્ટી છે, આપણા મતની ચોરી કરનારી પાર્ટી છે. આપણે જેને મત આપીએ છીએ, જેને ચૂંટી કાઢીએ છીએ અને એની ચોરી કરી જાય છે, તો એવી ભાજપ બાબતનો વિચાર સુદ્ધા જ કરવો એ તો નકામી વાત છે. તો મને એવું લાગે છે કે તમને જે આવી વાતો કરે ને, પ્રો ભાજપી માણસો આવી વાતો કરે, સામાન્ય જનતા નથી કરતી. અમે પબ્લિકમાં જઈએ છીએ, લોકો અમને કહે છે કે તમે મજબૂત થઈ રહ્યા છો. જનારાને લોકો ભૂલી ગયા છે, જે છે એની વાત કરે છે. આજે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં છે, ઘણા લોકો આવીને જતા રહ્યા પાર્ટી છોડીને. દિલ્હીમાં ઘણા નેતા આવીને જતા રહ્યા. આજે અરવિંદ કેજરીવાલ લોકો અમારી સાથે કનેક્ટ થઈ રહ્યા છે. તમને કયા નેતા ગમે? અમને આમ તો પ્રજાનો પ્રશ્ન ઉપાડનારા નેતાઓ ગમે, અને એમાંય તે મુખ્યત્વે ગોપાલભાઈનું જે કામ છે, જે પ્રમાણે એમની જે પોતાની અંદરની ઇનર કેપેસિટીની વાત કરી, અથવા તો ઇન્સ્ટન્ટ એમનો જે જવાબ, સેન્સ ઓફ હ્યુમર એ હાઈ છે, તો મને પસંદ છે. આમ તો રાજકીય પાર્ટીઓની અંદર આવું બધું કહેવું બહુ સારી વાત નથી કે કયા નેતા તમને વધારે ગમે છે કયા, પણ ગોપાલભાઈ જે પ્રમાણે બોલે છે એનાથી યુવાનોનો ઉત્સાહ ખૂબ વધી રહ્યો છે. ઈશુદાનભાઈ જે પ્રમાણે મુદ્દા ઉપાડે છે એમાંથી ખેડૂતોનો વિશ્વાસ પાર્ટી પ્રત્યે ખૂબ વધી રહ્યો છે. તો ઈશુદાનભાઈ ને ગોપાલભાઈ બંને નેતાઓ ગમે છે, પણ એમાં ગોપાલભાઈ જે પ્રમાણે પ્રશ્ન ઉપાડે છે એ પ્રશ્નને લઈને અને જે બોલે છે, જે પોલીસને જવાબ આપી શકે છે, કાયદા કાનૂન રીતે બોલી શકે છે, એ મને વધારે ગમે છે. અમે ફરતા હોઈએ, લોકો મોંઘવારી પર ખૂબ વાત કરતા હોય, ઘણા ભાજપ સમર્થક કોઈ પણ મોંઘવારીની વાત આવે તો એ પણ કહે છે કે આ મોંઘવારી છે. તમે મોંઘવારી બાબતે જે નારાજગી છે લોકોમાં, એનો કેટલો ફાયદો લઈ શકશો? મોંઘવારી બાબતનો આજે અમારું જે મેનિફેસ્ટો લોન્ચ થયું છે, અને અમે છેલ્લા 20 દિવસથી જે અમારું કેમ્પેન ચલાવી રહ્યા છે સુરતમાં, અમારો મુદ્દો જે છે કે બસ હવે બહુ થયું. તો શેનાથી બહુ થયું? મોંઘવારીથી બહુ થઈ ગયું, હવે તો થાક્યા છીએ. ભ્રષ્ટાચારથી બહુ થઈ ગયું. તો મોંઘવારીની જે વાત છે ને, એ અમને તે સમજાય છે કે ઘરે ઘરે જ્યારે મળવા જઈએ છીએ, બહેનો અમને એમ કહે છે કે હવે અમે થાકી ગયા છીએ, અમારું બજેટ પૂરું પડતું નથી, 5 જણા ઘરમાં કામ કરવા વાળા છીએ, છતાંય ઘરમાં આ મહિનાના અંતે હપ્તાનું કેમ કરશું એની ચિંતા સતાવે છે. તો આ મોંઘવારીનો મુદ્દો આજના સમયમાં વિકટ છે, અને મુદ્દાને લઈને અમે લોકોની વચ્ચે જઈશું તો એમાં અત્યારે ખૂબ પ્રતિસાદ અમને મળી રહ્યો છે એવું લાગે છે. સુરત ગુજરાત ચલાવે એવું છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે. ભાજપના CR પાટીલ હોય, હર્ષભાઈ સંઘવી હોય, સુરતમાં શું ચાલે છે? આપણે જે જગ્યાએ અત્યારે બેસીને આ વાત કરીએ છીએ, અહીંયા આમ આદમી પાર્ટીની આજે તમામ પદાધિકારીઓ અને ઉમેદવારો સાથેની એક અમારું મેનિફેસ્ટો લોન્ચિંગનું પ્રોગ્રામ હતું. કાયદો વ્યવસ્થાની તમે વાત જ પૂછી તો મારે કહેવું છે, આજે મીડિયાની અંદર એ આવ્યું, ભાજપના પૂર્વ કોર્પોરેટર અને વોર્ડ નંબર 18 ના અત્યારના જે નવા ઉમેદવાર જાહેર થયા છે, દિનેશ રાજપુરોહિત,
જાણે સડક છાપ ગુંડા હોય એ પ્રમાણે ગાડી ધસધસાવીને અંદર લઈને વહી આવ્યા. દિનેશભાઈ તો બહુ મોટું નામ ધરાવે છે. અરે ભાઈ માનસિકતા તો ગુંડા જેવી છે ને, ગમે એવડું મોટું નામ ધરાવે. તો દાઉદનું નામે મોટું છે તો શું કરવાનું, હમ, એના ગુણગાન થોડા કવાય. હમ, રાજનેતા હોય ને તો એ સામી છાતીએ ચૂંટણી લડે. હમ, ગુંડાઓ હોય ને આવી રીતે હુમલો કરવાની ફિરાકમાં કામ કરે. એ અંદર ધસી આવ્યા. એમનો મનસુબો શું હતો કે અહીંયા આવીને પ્રોગ્રામને ડિસ્ટર્બ કરવો. હમ, મીડિયા વાળાએ જેવું એનું શૂટિંગ ચાલુ કર્યું અને લાઈવ કવરેજ ચાલુ થયું, ગાડી ભાગી ગઈ. અને ટીવી મીડિયામાં આવેલું છે. આ કે હું મારા ઘરની વાત નથી કરતો. તો કાયદો વ્યવસ્થાની વાત તમે સમજો કે સામાન્ય માણસને ભાજપના રાજમાં દબાવે છે, ડરાવે છે, ધમકાવે છે, મારામારી કરી લે છે, હત્યાઓ થાય છે. સુરતમાં હવે કોમન થઈ ગયું છે. પણ રાજકીય પાર્ટીના વ્યક્તિઓની સાથે પણ આવી રીતનું વર્તન થઈ જાય અને આટલી એક્સ્ટ્રીમલી હિંમત સાથે થાય તો એ બતાવે છે કે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા કેટલી ડાઉન થઈ ગઈ છે. અહીંયા ઉત્તર ગુજરાતમાં ભોરોલ જિલ્લા પંચાયતમાં તમારો મેન્ડેટ ચોરાઈ ગયો આમ આદમી પાર્ટી. ભાજપના લોકોએ ચોરી લીધો એવો આરોપ છે. આરોપ નથી, એ તો હવે તમે તો આરોપ બોલી શકો, અમે તો કહીએ છીએ કે એ જ ચોરી ગયા છે. હમ, પણ અમારું મૂળ વાત જ કરવાનું એ છે હમ, કે આ દેશની અંદર આ ભાજપના શાસનની અંદર કોઈ માણસ કઈ પ્રશ્ન ન પૂછી શકે, કોઈ ચૂંટણી ન લડી શકે. ભાઈ હકીકતમાં તો રાજનેતા એવું કરવું જોઈએ કે ખુલીને કહેવું જોઈએ કે ભાઈ જેને મારી સામે ચૂંટણી લડવી હોય લડો. હમ, લોકોને મેં કામ કર્યા હશે, લોકોના પ્રશ્નો બાબતે ઉભો રહ્યો છે તો લોકો મને મત આપશે. અપહરણ બપહરણ નહીં છે ને કોઈ. ભાજપને તંદુરસ્ત રાજનીતિ આવડતી જ નથી. ધાક ધમકીની રાજનીતિ કરે પણ જાજુ ન ચાલે. કોઈ સમયે ધાક ધમકી કરવા વાળા દુનિયાના મોટા મોટા નેતાઓ હતા ને હમ, એ પૂરા થઈ ગયા તો ભાજપે પૂરું થઈ જશે. સાયન્સનો નિયમ છે, બોલ ઉછાળો ને તો એક લેવલ સુધી ઉપર જાય, એ ઉપરની ક્ષિતિજ આવે ત્યાંથી નીચે જ આવવાનો છે. તો ભાજપના દિવસો ભરાઈ આવ્યા છે, હવે એનો ડાઉનફોલ ચાલુ થયો છે. ગઈકાલે અમારા હમ, વોર્ડ નંબર 18 ના એક ઉમેદવાર છે હમ, ગૌતમભાઈ પટેલ, હમ, એમનું સાંજે અપહરણ કરવામાં આવ્યું. એમને એમના ઘર પાસેથી લઈ ગયા હમ, અને એમને સીધા તે કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ ગયા. મને વહેલી સવારે અપડેટ મળી કે ગૌતમભાઈ બિલકુલ ઈચ્છતા જ નથી કે આ લોકોના કબજામાં હું રહું. એ તો ઈચ્છે છે કે મારે ચૂંટણી લડવી. હમ, હું ફટાફટ પહોંચ્યો, મેં પોલીસને અપહરણની ફરિયાદ આપી અને મને જે પ્રમાણે બાતમી મળી એ પ્રમાણે હું જગ્યા ઉપર પહોંચ્યો. ત્યાં તો દિનેશભાઈ કોઈની સાથે ગાડીમાં મને જોઈ ગયા, તરત ગાડીમાંથી ઉતરી જ ગયા. હમ, અને મેં પૂછ્યું કે ભાઈ ક્યાં જતા હતા? હમ, તો કે કઈ નહીં, આ લઈ જતા હતા. મેં ચલો મારી ગાડીમાં બેસો. એ આવી ગયા હમ, અમારી સાથે. અત્યારે અહીંયા કાર્યક્રમની અંદર હતા. હમ, આજે અમારો આ કાર્યક્રમ પૂરો થયો. અમારા ઉમેદવાર એવા ગૌતમભાઈ પટેલનું ગઈકાલે અપહરણ કર્યું હતું અને જે વ્યક્તિઓ લઈ ગયા તે બધા ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવે છે, મોટા કન્સ્ટ્રક્શનના વ્યવસાય કરે છે. અને બધા જ વ્યક્તિઓએ ભાજપની ઓફિસે CR પાટીલ, સંગીતા પાટીલ અને પરેશ પટેલની હાજરીમાં આ ગૌતમભાઈને બેસાડ્યા હતા. ગૌતમભાઈ ઝૂક્યા નહીં. મારું તો ભાજપ વાળાને સતત એ કહેવાનું છે, સામી છાતીએ ચૂંટણી લડો ને મરદના બચ્ચા હો તો. અને ગ્રાઉન્ડ ઉપર આવીને તમે એમ લોકોને કહો કે ભાઈ અમે કામ કર્યા છે, ભાજપે કામ કર્યા છે, લોકો ભાજપને મત આપશે. પણ તમારે અપહરણ કરવા પડે, ધમકીઓ મારવી પડે. દિનેશભાઈ રાજપુરોહિતનું રેકોર્ડિંગ છે. એણે અમારા વોર્ડ નંબર 18 ના એક બેન છે, કિરણબેન દિવાકર, એ પોતે રાજસ્થાની સમાજમાંથી આવે છે. દિનેશભાઈ પણ રાજસ્થાની સમાજમાંથી આવે છે. એમને ફોન કરીને WhatsApp ની અંદર મીઠી ભાષામાં ધમકાવ્યા. એમની દીકરીને ફોન કરીને ધમકાવ્યા, આવું તેવું બધું. 7 રૂપિયા આપવાની વાત કરી. આપણે રાજનીતિમાંથી આપણે સમજીએ છીએ 7 રૂપિયા એટલે શું કહેવાય. રૂપિયા આપવાની વાત કરે, ધમકીઓ મારે. ભાઈ તંદુરસ્ત રાજનીતિ કરો, ગામના ચોકની અંદર ઉભા રહ્યો અને તમારા કામનો હિસાબ કરો. અમે તમારા કોઈની ઓકાત નથી ધમકી આપે. એકવાર આપી બતાવો તો હું માનું. મેં તો ગઈકાલ રાત્રે કીધું છે કે ભાઈ ધમકી માનની રજનીભાઈને આપો. તમે કરો, કોઈ પર કોશિશ તો કરી લો. આપણે જોઈએ છીએ, અમને કાયદા કાનૂન આવડે છે. રાજનીતિના મેદાનમાં આવ્યા છીએ તો બધા અમારા શસ્ત્ર સરંજામ તૈયાર કરીને જ ગાડી વાડી ફરે, સ્કોર્પિયો ફરે આગળ પાછળ. ફરવાની હશે તો ફરશે. પાંચમ માંડવીની છટકાઈ થતી નથી, એ કઈ ઉપાધિ છે નહીં. અમને તે અમારી માએ ખૂબ શીખવાડ્યું છે, ખૂબ સમજાવ્યું છે. અને અમને કોઈ ઘા કરે લોહી નીકળે, કોઈને દૂધ નીકળે એવું કઈ હોતું નથી. એટલે અમારા બાવડામાં આટલું જોર છે કે અમે અમારી રાજનીતિ અમારા દમ ઉપર કરી લઈએ. છેલ્લા એક બે સવાલ છે. એક સવાલ એ છે કે ગુજરાતમાં જુઓ 2017માં જે પરિણામ આવ્યું એમાં અમરેલીમાં કોંગ્રેસને મોટી સફળતા મળી. સુપડા સાફ કર્યું કોંગ્રેસે. જુનાગઢમાં સુપડા સાફ કર્યું, એક બેઠક જુનાગઢમાં ચાલો ભાજપ મળે. સુરેન્દ્રનગરમાં પણ આ પરિસ્થિતિ. આમ આદમી પાર્ટીની એન્ટ્રી થાય છે 22માં વિધાનસભામાં, લડે છે, લડવાનો તમામને અધિકાર છે. કોંગ્રેસે જિલ્લાઓમાંથી ખોવાઈ જાય છે, એમની પાસે આ બેઠકો નથી. ને પછી વાતાવરણ એવું બને છે કે બેની લડાઈમાં ત્રીજા ફાવી રહ્યા છે.
તો ભારતીય જનતા પાર્ટીને સરકારમાંથી દૂર કરવાની વાત કરી રહ્યા છો, કાં તો ગઠબંધન કરો, કારણ કે બંને એટલા સ્ટ્રોંગલી લડશો હવે અંતે તો મત વિરોધી મતો વહેંચાઈ જવાના છે. મારું તમને બહુ ક્લિયર કહેવું છે, તમે સુરતની અંદર 100 જગ્યાએ જઈને પૂછો, લોકો તમને કહેશે કે ભાજપનો વિકલ્પ કોણ છે. અમે નથી કહેતા, અમે તો રાજકીય માણસો છે, અમે તમારા ગુણગાન ગાઈશું. તમે લોકોને પૂછો, લોકો જાણી એટલા માટે ગયું છે કે કોંગ્રેસ અત્યાર સુધી જે જગ્યાએ ઉમેદવાર ઉભી રાખતી તે સેટિંગમાં ઉમેદવાર ઉભી રાખતી. કોંગ્રેસના કેટલાય લોકોએ ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા કરી. શું કામ? કારણ કે ઉપરથી નેતાને કહી દે કે વાંધો નહીં, આપણે અહીંયા જોઈ લો. અને આમ આદમી પાર્ટી પ્રજાના મૂળ પ્રશ્નોને વાચા આપે છે, સંઘર્ષ કરે છે. એવું નથી કે ચૂંટણી આવે ત્યારે જ અમારા મુખ્ય નેતાઓ દેખાય. અમે ચૂંટણી ન હોય તો તે સંગઠનના કામકાજોની અંદર અમે 1 વર્ષથી મહેનત કરી રહ્યા છીએ, બુથ સુધી સંગઠન બનાવી રહ્યા છીએ. આટલી અમારી ધીરજ, આટલી અમારી તૈયારી, અમારી તત્પરતા એ બતાવે છે કે ભાજપનો જડબાતોડ જવાબ આમ આદમી પાર્ટી પાસે છે. કોંગ્રેસ એ આવનારા સમયમાં લુપ્ત થઈ જવાની છે. તમે કોંગ્રેસની ચિંતા કરીને તમારો સમય વ્યર્થ કરો છો, મને એવું લાગે. એની ચિંતા કરવાની નથી. અમે નહીં કરતા કોંગ્રેસની ચિંતા. વાત એ છે કે આટલા વર્ષો જૂની પાર્ટી છે, દેશની ખૂબ મોટી પાર્ટી છે ને લોકસભામાં એમનો નેતા વિપક્ષના નેતા તરીકે છે, એટલે સવાલ પૂછવાનો અધિકાર અમારો પણ છે. ખેર, એક વાત એ છે કે આ જે તમે પસંદ કરો છો ટિકિટ આપવા માટે, એમની કઈ પરીક્ષા લો છો? નીતિવાળા છે, ઈમાનદાર છે? કારણ કે મેં જે ભંડી ટપવાની વાત કરી, છેલ્લો તો એ જ પ્રશ્ન આવે છે કે પૈસા ભાળીને રકુચક્કર થઈ જાય છે. અમે મૂળ તો ઉમેદવારો મેં જોતા હોઈએ છીએ કયા ઉમેદવાર સમાજમાં શું પ્રતિષ્ઠા ધરાવે છે, એમને રાજનીતિમાં આગળ વધવાનો ગોલ શું છે, અને મૂળ એમની રાજકીય અત્યાર સુધીની સફર શું રહી છે. આ બેઝ ઉપર અમે ટિકિટ આપતા હોય છે. હા, એ વાત ચોક્કસ છે કે ઘણા એવા બિન રાજકીય માણસોને પાર્ટી ટિકિટ આપે. એ એટલા માટે કારણ કે આ પાર્ટી નવા માણસોને પ્લેટફોર્મ આપનારી પાર્ટી છે. મેં પહેલા કહ્યું હતું કે અમે નેતા બનાવવાનું કામ કરીએ છીએ. તો અમે સમાજના જે સ્વચ્છ છબીવાળા છે, સારા ડોક્ટરો છે, એડવોકેટ્સ છે, જે શિક્ષકો છે, એન્જિનિયરો છે, ભણેલા ગણેલા માણસો છે, અને અમે પસંદ કરીએ છીએ. સમાજમાં કોઈ આગળ નેતૃત્વ કરતું હોય, કોઈ મહિલાઓમાં સારું કામ કરતું હોય, કોઈ સમાજ લેવલે નાની મોટી જવાબદારીઓમાં હોય, પણ એમની જો સેવાકીય ભાવના સારી હોય તો અમે એને ચોક્કસ તક આપીએ છીએ. છેલ્લો સવાલ એ છે કે તમારું કાર્યક્ષેત્ર અત્યારે સુરતની કઈ વિધાનસભા છે? કઈ વિધાનસભા સૌથી વધુ ગમે? વિધાનસભા તો આમ તો બધી ગમે છે, કારણ કે એ જ કહેશો, મને ખબર હતી કે તમે એ જ કહેશો. કોઈ ના, સુરતની અંદર કોઈ વિધાનસભા મને એવું લાગે છે કે મારી જવાબદારીમાં હું વ્યવસ્થિત નિર્વહન નથી કરતો. એટલે સુરત લોકસભાની પ્રભારી તરીકેની જવાબદારી જ્યારે હું નિભાવતો હોય ત્યારે મારી માટે બધી વિધાનસભા એક સરખી છે. પણ લક્ષ્ય ગુજરાતમાં સરકાર બનાવવાનું છે, એટલે તમામ વિધાનસભાઓ ગમે છે. અને એટલા માટે તો અમે વિસાવદરની ચૂંટણી હોય, ભરૂચ લોકસભા હોય, કે જ્યાં હોય ત્યાં પાર્ટીની કામગીરીમાં પૂરું તન મન ધનથી કામ લડવાનું થાય. 2027 માં પાર્ટી કહે ભાઈ રજનીકાંતભાઈ કહો તમે કયો એ ટિકિટ આપવાની થાય છે, કઈ માંગો? કે પાર્ટીનો નિર્ણય છે. પણ ચાલો પાર્ટીએ કીધું છે, એમ કહું કે પાર્ટીએ કીધું કે આપી જ દેવાની જ રજનીકાંતભાઈ તમને, તો તમને કઈ વિધાનસભા ગમશે? જ્યારે પાર્ટી કહેશે ત્યારે હું જવાબ આપીશ યોગ્ય. ત્યારે હું કહું કે ચાલો પાર્ટીએ કહી દીધું છે, પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ છે, હવે તો તમે મગનું નામ મરી પાડો. એમાં વિધાનસભા સમયે મગનું નામ મરી પાડીશું, પબ્લિકને પૂછીશું. અમારું કામ છે ને બહુ ટ્રાન્સપરન્ટ છે સાહેબ. મારું તમને કહેવાનું છે કે અમે પબ્લિકનો ઓપિનિયન લઈએ છીએ. અમે જ્યારે દિલ્હીની અંદર આ શરૂઆત જ્યારે કરી, અમારી 28 સીટો આવી, ત્યારે અમે નાની નાની મિટિંગો, મોહલ્લા મિટિંગો ખૂબ કરી હતી. અને પબ્લિકને જઈને પૂછ્યું કે ભાઈ અમને 28 સીટો મળી છે, સરકાર નથી બનતી. કોંગ્રેસને 8 સીટો મળી છે, એની સરકાર નથી બનતી, ભાજપની નથી બનતી, શું કરવું જોઈએ? પબ્લિકે કીધું કે એક વખત સરકાર તો બનાવો કોંગ્રેસ સાથે મળીને. તો કોંગ્રેસ સાથે પબ્લિકે કીધું તો અમે સરકાર બનાવી. અને જે અમારા મુદ્દાઓ નક્કી કર્યા કે આવા કામ કરવાના, એમાં કોંગ્રેસે સહયોગ ન આપ્યો તો સરકાર છોડી દીધી. અમે સરકાર બનાવ્યા પછી સરકારના મોહમાં અમે ન આવી ગયા કે ઓ સરકાર છે એમ. અમે આજે એવા કોઈ મોહમાં નથી કે આ સીટ ઉપરથી લડવું જોઈએ, આ સીટ ઉપરથી. યોગ્યતા જ્યાં દેખાશે, પાર્ટીની જ્યાં જરૂર જણાશે કે આ સીટ ઉપરથી લડવાથી મજબૂતાઈથી કામ કરી શકાય, અને પાર્ટી કહેશે તો અને માત્ર તો જ વિધાનસભાની ચૂંટણી લડીશું, અને જ્યાંથી કહેશે ત્યાંથી લડીશું. છેલ્લો સવાલ એ પૂછી લો કે દિગ્ગજ નેતા, મોટા નેતા હોય ને, એમને એ ડર તો હોય કે ભાઈ શહેરમાં ના લડાયો, શહેરમાં મહેનત કરી પણ શહેરમાં લડીએ ને તો જીત મળે તો મળે. એને કરતાં કંઈક સૌરાષ્ટ્રનું કે કંઈક ગામડું પકડી લો, કંઈક નાની વિધાનસભા